મેં ચકડોળ 31 થશે, એમાં ટોટલ 31 જ પ્લોટ છે, અને એક પ્લોટમાં એક જ રાઈડ મેકવાની છે, કોઈ વધારે રાઈડ પણ નથી મેકવાની. અને 31 રાઈડ મેકીને ચકડોળને અને 1 કરોડ ને 27 લાખમાં આપણે માંગ કરી છે. અમારે ફૂલ તૈયારી છે. મેં પહેલાં પણ વાત કરી હતી કે અમે અત્યારે બિલ્ડિંગ લાઇનનું પણ મારું કામ વ્યવસાય છે નાનું મોટું, અને એસઓપી જે છે આખી એ એસઓપી એવી છે કે બિલ્ડિંગ લાઇનની જ છે, બીજું કોઈ એસઓપીમાં છે નહીં. પણ લોકોને ખર્ચો મારી દેશે એમાં ના નથી કે ભાઈ 1 લાખ રૂપિયા 1.25 લાખ રૂપિયા પ્લોટે ખર્ચો થઈ જાય છે, એમાં કોઈ સવાલ ના નથી કોઈ. પણ અમારે તો આ એક મેળો થઈ જાય અને જો 2 પૈસા મળે એ જ અમારી ઈચ્છા હતી. એમાં એવું હતું કે બધાએ અત્યાર સુધી અમે જોતા હતા કે ભાઈ કોઈ બોલતું નથી, તો આપણે રાખવી, અને આપણે અહીંયા પ્રાઇવેટ મેળા કરી છીએ તો એની જગ્યાએ રેસકોર્સનો મેળો કરીએ આપણે, અને ન્યા વગેરે બધાને કોઈ લેવાનું નહોતું. જો લેવું હોત તો અમારે કોઈના પેટ ઉપર જવું નહોતું કોઈને. પણ એક જ લોકોનો એવું હતું કે ભાઈ એસઓપીમાં કાંઈ ફેરફાર થાય છે, પણ જે ભલે બધાને ખબર હોય, મને ખબર તો પડે છે કે ભાઈ સરકારમાંથી આવી છે તો એસઓપીમાં કઈ રીતે ફેરફાર કરશું. કલેક્ટરના સાહેબના હાથમાં હોત તો હજી કોઈ આપણે આશા રાખવી અને સાહેબે કરી દે. તો આમાં તો બીજું કોઈ વસ્તુ થઈ શકે તેમ નહોતું. પણ એક એસઓપી આટલી વાહે મેળો આપણે જે ફેલ કરવો અને થાય, તો એના માટે અમે પછી બધાએ નક્કી કર્યું કે હાલો આપણે પ્રાઇવેટ મેળામાંથી જઈને રે. બહારના કોઈ લઈ જાય, બીજેથી આવે ને ઓલા, તો એની કરતાં રાજકોટમાં જઈને રાજકોટના આ જે કોઈ ફોર્મ ન ભર્યા હોય તો એને પણ પ્લોટ મળી શકે પાછા અમારામાં આવે. તો આપણે કોઈ એવું નથી કે અમે એકલા આ બધું કરી નાખવું છે. આજે એ મેળાની અંદર વળાય છે તો અમે એમને એ છૂટ છે બધા આપણે હારે રહીને કરવી, એવું કોઈ વસ્તુ નથી કે કોઈના દુભા